સાવરકુંડલા ખાતે આવેલ ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા યોજાયેલ ભવ્ય નવસર્જન વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો, જેમાં સાવરકુંડલા નગરના નગરજનો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમના અધ્યક્ષ સંસ્થાના પાયાના પથ્થર સંત પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી વિષ્ણુપ્રસાદ દાસજી તેમજ સંસ્થાના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી, સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી સાથે કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી મહેશભાઈ કસવાલા, સાવરકુંડલા લીલિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી તેમજ અતિથિ વિશેષમાં સાવરકુંડલા સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી પઠાણ સાહેબ, સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી, સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસ અગ્રણી નેતા શ્રી ચંદ્રેશભાઈ રવાની, ભાજપ અગ્રણી જીવનભાઈ વેકરિયા, પ્રવીણભાઈ સાવજ, રાજેશભાઈ નાગરેજા, સાવરકુંડલા ભાજપ પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત હનુમંત વદના સંગીતની સુરાવલી સાથે હનુમાન ચાલીસાનું ગાન જેસર રોડ ગુરુકુળના આચાર્ય શ્રી કૌશિકભાઈ ગોસ્વામી અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન આવેલ મહેમાનોનું વૃક્ષના નાના કુંડાઓ આપી સ્વાગત કરવામાં આવ્યું. સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામીએ મંગલ પ્રવચન સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી દ્વારા કરવામાં આવ્યું, જેમાં ગુરુકુળના ઇતિહાસની તથા વર્તમાન શૈક્ષણિક ફેરફારોની જાણ કરી હતી. ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની રૂપરેખા સાયન્સ વિભાગના આચાર્ય શ્રી હરેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કુલ 16 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે સમગ્ર કૃતિઓ ગુરુકુળ શાળાના શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવી, જે સંસ્થાના કોઠારી અક્ષર મુક્તદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ અને શાળાના ડાયરેક્ટર શ્રી ગિરીશભાઈ વ્યાસ સાથે શાળાના આચાર્ય શ્રી દીપેશભાઈ પંડ્યા, શ્રી હરીશભાઈ મહેતા, શ્રી કમલેશભાઈ ચુડાસમા, શ્રી ગૌરાંગભાઈ મહેતા અને શ્રીમતી વૈશાલીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ તકે ગુરુકુળ શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષામાં નંબર મેળવેલો છે તેઓને તેમના વાલી સાથે સંસ્થા દ્વારા અભિનંદન પત્ર, હાર તેમજ રોકડ રકમથી સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની સાથે અમરેલીથી આવેલા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સાહેબ શ્રી આશીષભાઈ જોશી, શ્રી ચૌહાણ સાહેબ, શ્રી જયેશભાઈ પરમાર, શ્રી વાળા સાહેબના હસ્તે સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમની આભાર વિધિ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કોઠારી અક્ષર મુક્તદાસજી સ્વામીએ કરી હતી. રિપોર્ટર નિકુંજ મહેતા, સ્મિતા ન્યૂઝ, સાવરકુંડલા. આજે 150-200 થી વધારે ગુરુકુળો છે. સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત મુજબ સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી એ સિદ્ધાંતને અનુસારે સંતો શિક્ષણ સંસ્થાઓ ચલાવી રહ્યા છે. એ પૈકીની સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાની સંસ્થા અમારી છે. છેલ્લા 56-57 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે. આ સંસ્થાનો ધ્યેય અર્વાચીન સંસ્કૃતિ અને પ્રાચીન સંસ્કૃતિનો સુભગ સમન્વય કરવાનો છે. અર્વાચીન સંસ્કૃતિમાં ડિજિટલાઇઝ થતું આજનું શિક્ષણ એને સાથે રાખી અને આપણી પ્રાચીન પદ્ધતિઓ જે છે, ઋષિ પરંપરાની પદ્ધતિઓ છે, એને પણ આપણે ક્યાંય ચૂકી ન જઈએ એનો ખાસ લક્ષ્ય રાખી અને અભ્યાસક્રમમાં આગળ વધારવાનો અમારો ખાસ લક્ષ્ય છે. ખાસ કરીને એ બાબતમાં પ્રગતિ કરી છે. છોકરાઓને ધાર્મિકતા, પોતપોતાની ધાર્મિકતાઓ કોઈ એક જગ્યાએ સંકુચિત રીતે બંધાઈ ન જાય એવી રીતે ધર્મને સાથે રાખી અને શિક્ષણને શ્રેષ્ઠ ન્યાય આપવો એ વાત ઉપર અમે ધ્યાન રાખીએ છીએ. ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા, અમારા વડા પરમ પૂજ્ય ભગવત સ્વામી, અમારા કોઠારી અક્ષર મુક્ત સ્વામી, અમારું સમગ્ર સંત મંડળ અને અમારા શિક્ષક મિત્રો, પરમ ભગવદીય શ્રી વ્યાસભાઈ આદિ શિક્ષક મિત્રો, અમારી સૌની એક નેમ, અમારી એક ટેક છે કે બાળકને કેમ સંસ્કાર મળે, બાળકની અંદર રહેલી સ્કિલ એ કેવી રીતે ડેવલપ થાય, બસ આ લક્ષ્ય રાખી અને અમે આગળ ચાલી રહ્યા છીએ. પ્રાચીન સંસ્કૃતિને સાથે રાખી ઋષિ મુનિઓના સિદ્ધાંતોને અમે છેક શિખરો સર કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. સાથે અર્વાચીન જે આપણી ઇંગ્લિશ પરંપરા છે, આપણી અર્વાચીન જે અત્યારની આધુનિક પરંપરા છે, ખાસ કરીને આપણી સરકાર દ્વારા થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે, એમાં કેમ ડેવલપ થઈ શકીએ એ વાતનો અમે ખાસ લક્ષ્ય રાખીએ છીએ. ત્યારે અમે આજે આનંદ અનુભવીએ છીએ કે અમારા ગુરુકુળની અંદર નવસર્જન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ નવસર્જન મહોત્સવની અંદર બાળકોએ ખૂબ પોતાની સ્કિલને ડેવલપ કરી છે, ખૂબ પોતે પ્રયત્ન કર્યો છે અને એનો આનંદ છે. ત્યારે સૌ વાલીઓ પણ આજે ઉત્સાહિત છે, સમગ્ર સાવરકુંડલાની જનતા ઉત્સાહિત છે
અમારા શિક્ષક મિત્રો અને બાળકો અને અમે સૌ ઉત્સાહિત છીએ. આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે ઉજવાઈ રહ્યો છે અને ઉજવાય એવી ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ.